ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. આમોદનગરમાં ગંદકીના ધગ વચ્ચે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો ઊભો થતા શિક્ષકો સહિત વાલીઓમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં HMPV વાયરસ સામે તંત્ર સજ્જ બન્યું છે અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ શાળાઓને એલર્ટ કરવામાં આવી છે. છતાં આમોદનગરમાં હાલની પરિસ્થિતિ જોતા સ્વચ્છ શહેર અને સ્વચ્છ ભારતની વાતો પોકળ સાબિત થતી હોય તેમ ઠેર ઠેર કચરા અને ગંદકીના ધગ ખડકાયેલા નજરે પડી રહ્યા છે. ખાસ કરીને શાળાની આસપાસ ગંદકીનું સામ્રાજ્યથી શાળામાં ભણતા ભૂલકાઓમાં આરોગ્યને હાનિ પહોંચાડી શકે તેવી પરિસ્થિતિ હાલમાં ઉદ્ભવી છે. તંત્ર દ્વારા ગંદકીના ઢગલાઓનો યોગ્ય નિકાલની કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિકો તેમજ શિક્ષકો તથા વાલીઓમાં પણ પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયત મિશ્ર શાળા 1 દ્વારા SMC બેઠકમાં ઠરાવ કરી શાળાના મુખ્ય દ્વાર પાસે ગંદકીની બાબતમાં લેખિતમાં ચીફ ઓફિસર આમોદ, નગરપાલિકા તેમજ કલેક્ટર ભરૂચ, તાલુકા શિક્ષણ અધિકારીને HMPV વાયરસ ફેલાઈ રહ્યો છે એ રક્ષણ હેતુનો ઉલ્લેખ કરી ગંદકીના ધગ વહેલી તકે દૂર થાય અને કોઈ બાળક આ ગંદકીનો ભોગ ન બને તે માટે શાળાના હિતમાં કાર્યવાહીની અપેક્ષા સાથે લેખિતમાં જાણ પણ કરવામાં આવી છે. એક તરફ તંત્ર સ્વચ્છ શહેર બનાવવાની વાતો કરી રહ્યું છે, પરંતુ શહેરમાં જાહેર સ્થળો છેલ્લા ઘણા દિવસથી ગંદકી ઊભી થઈ છે. તેને દૂર કરવા માટે તંત્ર પાસે સમય ન હોય તેવું હાલની પરિસ્થિતિએ જોવા મળી રહ્યું છે. ગંદકીના ધગના કારણે પશુઓ પણ એ ગંદકી આરોગતા કેમેરામાં કંડારાયા છે. તેમજ શિક્ષકો અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે. છતાં પણ તંત્ર દ્વારા આ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી ગંદકીના ઢગલાઓનો નિકાલ કરવા માટે કોઈ જ આયોજન કરવામાં નહીં આવતા ના છૂટકે શાળાની આસપાસ રહેતા નગરજનો, શિક્ષકો અને વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ ગંભીર રોગચાળાનો ભય સતાવી રહ્યો છે અને તેઓએ મીડિયા સમક્ષ આ સમસ્યાના નિરાકરણની માંગ કરી છે. આપનું નામ? અબ્દુલ ગફુર ઇસ્માઇલ ખત્રી. સર, તમારા વોર્ડમાં અને સ્કૂલ પાસે શું સમસ્યા છે? આપના માધ્યમથી હું જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્ર HMPV વાયરસના સંદર્ભમાં તમામ જિલ્લાની શિક્ષણ સ્કૂલોને જે સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરી છે એના નમૂના પેટે હું તમને અહીંયા બતાવી શકું છું કે આ જુઓ, આ જાનવરો પણ ના ખાય એવી વસ્તુઓ અહીંયા લોકો નાખી જાય છે. નગરપાલિકા પણ એને ઉઠાવવા રાજી નથી. 3 દિવસથી ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે તેની પણ નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ નથી, જેથી કરીને ગૃહિણીઓએ અહીંયા કચરો નાખવો પડે છે. અને આ શિક્ષણ છે, આ બાળકોનું ભવિષ્ય, આ બાળકો અહીંયા આગળ આવે છે ભણવા માટે. તો HMPV જેવા વાયરસ જે ભરડો લઈ રહ્યો છે હમણાંથી આપણા ગુજરાતમાં, માલિક કરીને બધાને તંદુરસ્તી મળે અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને શિક્ષણની સંસ્થાઓને એલર્ટ કરવામાં આવી છે તે સંદર્ભમાં અમારી એક જ રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આ કચરાને ઉઠાવવામાં આવે. આપ જોઈ શકો છો અહીંયા આગળ આ જુઓ કચરાના ઢગલાઓ. આ જિલ્લાના બાળકો સાથે શિક્ષણ જોડે અને એમના સ્વાસ્થ્ય જોડે ચેડા થઈ રહેલા છે. આપ જોઈ શકો છો અહીંયા બતાવો. આજરોજ આમોદ મિશ્ર 1 શાળામાં હું ઝાકીર હુસૈન આદમ યુસુફ પટેલ, આસિસ્ટન્ટ ટીચર ઇન્ચાર્જ આચાર્ય શ્રી, આજના અમારા નવી શાળામાં નવી બિલ્ડિંગ બની રહેલું છે, જેના કારણે અમે જૂના બિલ્ડિંગમાં અત્યારે શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. અમારું જે નવી બિલ્ડિંગ બની રહ્યું છે તેનો જે મેઇન ગેટ બનાવવામાં આવે છે તેની નજીક જ ગંદકીનો ખૂબ ઢગલો થાય છે. વારે ઘડીએ અમે નજીકના જે શાળા વિસ્તારના લોકો છે તેમને કહીએ છીએ. આ ઉપરાંત જેને કહેવા યોગ્ય છે તેવી અમારી નગરપાલિકા ઓફિસ ઉપરાંત બીજા અધિકારીઓ સુધી અમે અમારી વાત લેખિતમાં પણ પહોંચાડેલી છે.